હે ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજે હતું બેબી શાવરનું શૂટ અને અમે આવી ગયા હતા ઓફિસે. બસ હવે તૈયાર થઈને આવજો તન્વી ભાભી, પછી નીકળશું આપણે બેબી શાવરનું શૂટ માટે. સેટ આવી ગયા અમાર દિલ્હીથી આવ્યા સેટ, સ્પેશિયલ શૂટ માટે બોલાયા અમે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. આજના બ્લોગમાં બહુ મજા આવશે તમને. ચમકર નિકુલભાઈ છે આપણે જોડે, આજ બ્લોગ કન્ટિન્યુ એ રાખશે. હવે કિરણભાઈ બે શબ્દો કહે છે. હવે કિરણભાઈ આવો યાર, તમારા વગર બ્લોગ અધૂરો પડશે અમારો. બરાબર, આપણે જવું છે કઈ જગ્યાએ શૂટ માટે? આપણે હવે સાવગીરી મહારાજે જવાનું. બરાબર, સાવગીરી મહારાજ ને પછી ત્યાંથી હોટલમાં હંગરી બેલીમાં. બરાબર, જોઈ જો કે હંગરી બિલી. મેરે કો તો એસા ધક ધક હો રહા હે. ગાઈસ તો 8:30 થઈ ગયા પણ હજુ આયા નહીં અમારા ભાભી. તો લેવા જઈએ બ્યુટી પાર્લરમાં. જોઈએ આપણે તો જઈને શું કહીએ રહ્યો. सह लेंगे थोड़ा सा. ચલો રેડી થઈ ગયા હવે. 8:30 વગાડે હજુ તો બે શબ્દો કે છે. ભાઈ રહેવાનું આપણા તકલીફ છે પહેલેથી. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती? जिस दिन से मिली है उस दिन से झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. अरे गलती સ્પેશિયલ બ્યુટી પાર્લર માટે શૂટ ચાલી રહ્યો અને અમે બધા ઘેર જતા રહીએ. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. હાય ગાઈઝ, અમારા ક્લાયન્ટ છે મિસિસ તન્વી, જે અમારા અહીંયા અનેરી બ્રાઇડલ સ્ટુડિયોમાં રેડી થવા આવ્યા છે. સો લુક સી ઇઝ ફાઇનલ લુક, તમે જોઈ શકો છો. રાઉન્ડ લુક, ધીસ હેરસ્ટાઇલ. એ ગાઈસ 8:30 થયા, હવે આવી ગયા તૈયાર થઈને. હવે જોઈએ હવે લોકેશન ઉપર જઈએ શૂટ માટે. આપણે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફટોફટ ગાડીમાં બેસીને જતા રહીશું, કારણ કે હવે રેડી બહુ મોડું થયું અને મુહૂર્ત 9:30 હોય. પાછળ બી હેન્ડલ કરવાનું હોય. શેઠના થેલીઓ પકડાઈ દીધી હાથમાં, કારણ કે ભાભી તો આજ કોઈ કરવાના નતા અને ભાભી મસ્ત શાંતિથી ચાલતા ચાલતા આવશે. હે ગાઈસ, તો ગાડીમાં બી આવી ગયા ભાભી. હવે નીકળી જઈશું લોકેશન ઉપર જવા. હે ગાઈસ, તો લોકેશન ઉપર પહોંચી ગયા હતા. બસ હવે બધો સામાન ગાડી દઈએ, બધું કેમેરો સોનીનો, ગિમ્બલ બિમ્બલ બધું પછી ચાલુ કરશું. તો બી કન્ટિન્યુ આ સેટ કેમેરો ગાડે છે. હવે લોકેશન બહુ મસ્ત, મજા આવશે. એ ગાઈસ, તો બધું સેટઅપ થઈ ગયું. કેમેરા બેમાં બેલેન્સ થઈ ગયા. ગિમ્બલ બે, ગિમ્બલ સોની બે, એક કેનોન હ. સ્ટાર્ટ કરી દીધું. ભાભી આગળ હોય પોઝ આપ્યું. મીરો ભાભી 1 સેકન્ડ ઓમ જોવાનું, ફોટોગ્રાફર પોઝ આપી ના લે મૂવ મારા અલગ આવશે. એલો એંગલ ગાઈસ, તમે તમારી રીતે લો, મૂવ શોટ લઈ લઉં મારે. 1 2 3 સ્ટાર્ટ. 2 3 સ્ટાર્ટ. ઓકે. એટલે ભાઈ મારે કપલમાં લેજો યાર, મારું એ હ બીબી શાવર. હો તમારું બી વિચાર એકલું એમનું ના લે કરશો. આ તો બસ એમનું જ લઈ જઈ. આમાં ભાઈ રહી જશે. મારું ખુદ બીબી શાવર પાતભાઈ નું અવર બીબી શાવર. ગાઈસ, તો હવે કપલ શૂટ ચાલુ કર્યું. હવે પાર્થભાઈ કંટાળ્યા હતા. પાતભાઈ નંબર લીધો, મસ્ત પોજે આપી દીધો પાછો. જો ખાલી તમે જોતા જ જો. બહુ ગરમી થઈ ગયું અને ઘેરથી ફોન આવવાનું ચાલુ થઈ જાય શેઠને કે ભાઈ ફટોફટ આવ, મોડું થાય. હવે બેબી શાવર ને બ્યુટી પાર્લરમાં કલાક બગાડ્યો એ નહીં દેખાય. અને વિડીયો ફોટા નહીં કરવા દે શાંતિથી અમને, કે ભાઈ જલ્દી ફટોફટ આવો. સેટ પોજ આલે અમારા
તો ફોકસ કરો ભાઈ. 2 મિનિટ ઉભા રહેજો બાદભાઈ આગળ હાથ પગને આમ ચાલવાનું આ રીતે સામું જોવાનું પછી. ના આગળ પાછળ રહેજો ને બે અંગાત હતા મને હે ગાઈસ, તો વચ્ચે કપલ શૂટ ચાલુ હતું અને વચ્ચે ફેમિલી શૂટ ચાલુ કરી દીધું બધોએ. આ બે હાર્યા જ હતા. બસ એ હાર્યા બધા લગનમાં હાર્યા જ હતા ઓર્ડરમાં. તો એમનું કેવું ખોવાઈ ગયા હતા. આ સેટ કપડા વાળું બીજું કોઈને તો ખોવાયું ને આ સેટ કપડા વાળું કમી સુન સ્ટેટ બેટ લઈને આવી ગયા શૂટ કરવા માટે. બહુ મસ્ત વચ્ચે યાર આ બે જણા શું થાય સિનેમેટોગ્રાફરો વચ્ચે આવે. कंट्रोल उदय. હે ગાઈસ, તો ફોટોશૂટ વિડીયો શૂટ પતી ગયો પાર્થભાઈ તન્વી ભાભીનું. તો હવે સીધા જઈશું હોટલે ટુ બી કન્ટિન્યુ. તો ગાઈસ ફોટોશૂટ પૂરો થઈ ગયો. હવે અમે નીકળીએ. પેલા નિકુલભાઈ આવી ગાડી લઈને નીકળીએ હવે. તો ચલો મળીએ આગળ.